સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત શેઠ અહ સરસ્વતી વિદ્યાલય ધોરણ 10 વિષય સંસ્કૃતમાં આજે પાઠ 19 સત્યમ મયુરઃ એટલે કે સાચે જ મોર છે એ પાઠનો અભ્યાસ કરીશું. સંસ્કૃત રૂપકોના 10 પ્રકાર છે. તેમાંનો એક પ્રકાર પ્રહસન છે. આ પ્રહસન એકાંકી હોય છે અને તેનું કથાવસ્તુ એક દિવસ પૂરતું મર્યાદિત હોય છે. સંસ્કૃત સાહિત્યમાં આવા અનેક પ્રહસનો રચાયા છે. તેમાં સૌથી વધારે પ્રસિદ્ધિ ભગવદ્ જુગ્યમ નામના પ્રહસનને મળી છે. કેટલાક વિદ્વાનોના મતે આના રચયિતા ભગવદ્ જુગ્યમના રચયિતા બોધાયન નામના કવિ છે. મિત્રો, આ પ્રશ્ન કર્તા કૃતિના જોડકામાં પૂછાઈ શકે છે કે બોધાયન નામના કવિએ કઈ કૃતિની રચના કરી છે? તો જવાબ આવે ભગવદ્ જુગ્યમ. આ પાઠમાં મુખ્ય પાત્ર સાંડિલ્યનું છે અને સાંડિલ્યનું આ પાત્ર હાસ્ય ઉત્પન્ન કરે છે. પરીક્ષામાં સંક્ષિપ્ત ટિપ્પણીનો જે પ્રશ્ન આવે છે તેમાં સાંડિલ્ય વિશે ટૂંકનોંધ લખો, અથવા તો સાંડિલ્યે કરેલા ઉદ્યાનનું વર્ણન લખો, અથવા તો સાંડિલ્યનું પાત્રાલેખન કરો, અથવા તો ગુજરાતીમાં કોઈ પ્રશ્ન પણ આવી શકે. તો મિત્રો, હું અહીંયા સાંડિલ્ય વિશે જે કંઈ વર્ણન કરવા જઈ રહી છું તે ધ્યાનથી સાંભળીને તેને ચોપડામાં લખી દેજો, જેથી તમે તેની ટૂંકનોંધ આવે કે કોઈ પ્રશ્ન આવે તો પરીક્ષામાં સારી રીતે લખી શકો. આ સાંડિલ્ય ગરીબ પરિવારમાં જન્મેલો છે. તેને ખાવામાં ખૂબ રસ હતો, પણ તેને તેના પરિવારમાં પૂરતું ખાવાનું મળતું નથી. ઘર છોડીને બૌદ્ધ સાધુ બનવાથી સરળતાથી ખાવાનું મળી રહેશે એવી ભાવનાથી સાંડિલ્ય ઘર છોડીને જતો રહે છે અને બૌદ્ધ સાધુ બની જાય છે. પરંતુ ત્યાં તો વારંવાર ઉપવાસ કરવાના હોવાથી ખાવાનો શોખીન સાંડિલ્ય એ બૌદ્ધ સાધુનો વેશ છોડી દઈને એક પહોંચેલા યોગી સાધુનો શિષ્ય બની જાય છે. ત્યાં પણ તેને માત્ર ખાવામાં જ રસ હોય છે, પણ એના ગુરુ તેને સતત ભણવાની ફરજ પાડતા હોય છે. રોજ ભિક્ષા લેવા માટે નગરમાં આવતા આ ગુરુ અને શિષ્ય સાંડિલ્ય એક દિવસ સમય કરતાં વહેલા નગરમાં આવી ચડે છે. સમયની કિંમત જાણનારા ગુરુ પોતાના શિષ્યને સમય હોવાથી રસ્તામાં આવેલા એક બગીચામાં બેસીને થોડું ભણી લેવાનું કહે છે. બંને જણા બગીચામાં પ્રવેશ કરે છે. ત્યાંથી આ પાઠ શરૂ થાય છે. બગીચામાં બેસીને ભણવું ન પડે એટલા માટે સાંડિલ્ય જાત જાતની બહાનાબાજી કરે છે. ગુરુ તેને બગીચામાં પ્રવેશવાનું કહે છે ત્યારે તે ગુરુને કહે છે, ગુરુજી, તમે જ પહેલાં પ્રવેશો, હું પછી પ્રવેશીશ, કારણ કે મારી માતાએ મને કહેલું છે કે અશોકના પાંદડાઓની પાછળ વાઘ સંતાઈને રહે છે, તેથી મને બીક લાગે છે, એટલે તમે જ પહેલાં પ્રવેશો, પછી હું પ્રવેશીશ. સાંડિલ્ય અહીં ભણવું ન પડે એટલે માત્ર બહાના બનાવીને સમય પસાર કરે છે. સાંડિલ્યના કહેવાથી ગુરુ પહેલાં પ્રવેશે છે, પછી સાંડિલ્ય પ્રવેશે છે. ભણવું ન પડે એટલે સમય પસાર કરવા માટે તે બગીચામાં ગયા પછી આંખો બંધ કરીને બોલે છે, અરે રે, વાઘે મને પકડ્યો છે, મને વાઘના મુખમાંથી કોઈ છોડાવો, વાઘ મને ખાઈ રહ્યો છે, મારા ગળામાંથી લોહી નીકળી રહ્યું છે. ત્યારે ગુરુ કહે છે, તું ડરીશ નહીં, આ તો વાઘ નથી પણ ખરેખર મોર છે. ત્યારે સાંડિલ્ય કહે છે, સાચે જ મોર છે? ગુરુ કહે છે, હા, સાચે જ મોર છે. મિત્રો, આ જ આપણા પાઠનું શીર્ષક છે, સત્યમ મયુરઃ એટલે કે સાચે જ મોર છે. પછી સાંડિલ્ય કહે છે કે અહીં તો વાઘ હતો, પણ મારા ડરને કારણે, મારાથી ગભરાઈને તે મોરનું રૂપ લઈને ભાગી ગયો. પછી તે બગીચામાં રહેલા છોડવાઓનું, વૃક્ષોનું વર્ણન કરીને સમય પસાર કરે છે કે જેથી ભણવું ન પડે. ગુરુ તેને ભણવાનું કહે છે ત્યારે તે ગુરુને જાત જાતના પ્રશ્નો કરીને સમય પસાર કરે છે. અને આ રીતે સાંડિલ્યના પ્રશ્નોનો ગુરુ જે કંઈ જવાબ આપે છે એ જવાબ મિત્રો આપણા માટે ખૂબ જ ઉપયોગી થઈ પડે તેવો છે. તો આ હતું સાંડિલ્યનું પાત્રલેખન. અને આ સાંડિલ્ય વિશે બરાબર તમે યાદ રાખજો, જેથી
પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન આવે તો તમે સારી રીતે લખી શકો અને ભાષાંતર પણ તમે સારી રીતે કરી શકો. મિત્રો, હવે આપણે આ પાઠનો અનુવાદ જોઈએ. આ પાઠનો અનુવાદ તમારા માટે ખૂબ જ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે. એટલા માટે કે ભાષાંતર અનુવાદ આ પાઠનું ખૂબ જ સરળ છે, ખૂબ સહેલો છે. એટલે હું અનુવાદ કરાવું ત્યારે બરાબર ધ્યાનથી 2-3 વાર વિડીયો જોજો, જેથી તમને એનો અનુવાદ આવડી જાય. પહેલું પાત્ર છે સાંડિલ્ય, એટલે સાંડિલ્ય. સાંડિલ્ય કહે છે, ભો ભગવાન, હે મહારાજ અથવા તો હે ગુરુજી. સંબોધન છે એ, હે ગુરુજી. ઇદમ ઉદ્યાનમ, સંધિ છે, ઇદમ વત્તા ઉદ્યાનમ. ઇદમ એટલે આ, ઉદ્યાનમ એટલે બગીચો છે, આ બગીચો છે. બંને ગુરુ અને શિષ્ય બંને બગીચામાં પ્રવેશ કરે છે. એટલે સાંડિલ્ય ગુરુજીને બતાવે છે કે હે ગુરુજી, આ બગીચો છે. પરિવ્રાજક, આમ તો પરિવ્રાજક એટલે સંન્યાસી પણ થાય. પરિવ્રાજકનું મિનિંગ થાય સંન્યાસી. એ ગુરુજી લખો તો પણ ચાલે. સંન્યાસી કહે છે, પ્રવિશ્ય અગ્રતઃ. પ્રવિશ્ય એટલે પ્રવેશ કર, અગ્રત એટલે પહેલાં. તું પહેલાં પ્રવેશ કર. તું અગ્રત એટલે આગળ પ્રવેશ કર, એટલે કે મારા પહેલાં તું પ્રવેશ કર. સંન્યાસી કહે છે, તું પહેલાં પ્રવેશ કર. સાંડિલ્ય કહે છે, ભગવાન એવા પુરત પ્રવિશ્ય. ભગવાન એવા એટલે મહારાજ અથવા તો ગુરુજી, તમે જ પુરત એટલે પહેલાં, પ્રવિશ્યતું એટલે પ્રવેશો. હે ગુરુજી, તમે જ પહેલાં પ્રવેશ કરો. અહમ એટલે હું, પૃષ્ઠતઃ પ્રવિશામી, પછીથી પ્રવેશ કરું છું. હું પાછળથી પ્રવેશ કરું છું. આ વાક્ય મિત્રો નીચે પણ ફરી એકવાર આવશે, એટલે બરાબર ધ્યાન રાખજો. સાંડિલ્ય કહે છે, હે ગુરુજી, તમે જ પહેલાં પ્રવેશ કરો, હું પછીથી પ્રવેશું છું. તમારા ગ્રામરમાં એક પ્રશ્ન આવે, પ્રવિશામી કયું રૂપ? તો વર્તમાનકાળનો મી પ્રત્યય લાગ્યો છે, ઉત્તમ પુરુષ એકવચન. અને પ્રવિશતું એ પણ પ્રશ્ન આવી શકે. આજ્ઞાર્થનું રૂપ જે માત્ર અન્ય પુરુષ તમારા પરીક્ષામાં આવવાનું. તું તામંતું જ યાદ રાખવાનું છે. તો તું લાગેલું છે. આજ્ઞાર્થ અન્ય પુરુષ એકવચન છે પ્રવિશતું. સાંડિલ્ય કહે છે, હે ગુરુજી, તમે જ પહેલાં પ્રવેશો, હું પછીથી પ્રવેશું છું. સંન્યાસી કહે છે, કિમર્થમ, કેમ, શા માટે? તે સાંડિલ્ય કહે છે, પૌરાણિક્યા મમ માતુ શ્રુતમ અશોક પલ્લવંતર નિરુદ્ધો વ્યાગ્રહ પ્રતિવસતિ તત ભગવાન એવા પુરત પ્રવિશતું અહમ પૃષ્ઠત પ્રવિશામી. સાંડિલ્ય કહે છે, પૌરાણિક્યા, પુરાણો જાણનારી, પુરાણો જાણે છે એવી મમ માતુ, મારી માતા પાસેથી, શ્રુતમ એટલે મેં સાંભળ્યું છે. પુરાણો જાણનારી મારી માતા પાસેથી મેં સાંભળ્યું છે કે અશોક પલ્લવ અંતર નિરુદ્ધો. અશોક પલ્લવ એટલે અશોકના પાંદડાઓની અંતર એટલે પાછળ, નિરુદ્ધ એટલે સંતાઈને, અશોકના પાંદડાઓની પાછળ છુપાઈને વ્યાગ્રહ પ્રતિવસતી, વાઘ રહે છે. કે છે કે પુરાણો જાણનારી મારી માતા પાસેથી મેં સાંભળ્યું છે કે અશોકના પાંદડાઓની પાછળ છુપાઈને વાઘ રહે છે. તત ભગવાન એવ પુરત પ્રવિશતું. આ વાક્ય આગળ આવી ગયું ત્રીજી લીટીમાં. તો ગુરુજી, પુરત એટલે પહેલાં, તમે જ પ્રવિશતું એટલે પ્રવેશો. તેથી ગુરુજી, તમે જ પહેલાં પ્રવેશો, અહમ પૃષ્ઠત પ્રવિશામી, હું પછીથી પ્રવેશ કરું છું, હું પછીથી પ્રવેશું છું. તો બરાબર યાદ રાખજો મિત્રો અનુવાદ. આ ચિત્રમાં સાંડિલ્ય ગુરુને પ્રાર્થના કરે છે કે મને બીક લાગે છે, તમે પહેલાં પ્રવેશો. સંન્યાસી કહે છે, બાઢમ, ભલે, પ્રવિશતી, પ્રવેશે છે. સાંડિલ્ય ગુરુજીને પહેલાં પ્રવેશવાનું કહે છે, એટલે ગુરુજી કહે છે ભલે, એમ કહીને ગુરુજી પહેલાં પ્રવેશે છે. પ્રવિશતી એટલે પ્રવેશે છે. તથા પ્રવિશતી સાંડિલ્ય, તથા એટલે પછી, પ્રવિશતી એટલે પ્રવેશે છે, સાંડિલ્ય એટલે સાંડિલ્ય.
પછી સાંડિલ્ય પ્રવેશે છે. પહેલાં ગુરુજી બગીચામાં પ્રવેશ કરે છે, પછી સાંડિલ્ય પ્રવેશે છે. મિત્રો, કૌંસનું ભાષાંતર પરીક્ષામાં આવે તો કૌંસનું ભાષાંતર અવશ્ય લખવાનું જ છે. સાંડિલ્ય કહે છે બગીચામાં ગયા પછી, અવિહા અરે રે, વ્યાઘ્રેન ગૃહીત અસ્મિ. વ્યાઘ્રેન એટલે વાગે, ગૃહીત એટલે પકડ્યો છે, અસ્મિ એટલે મને. વાગે મને પકડ્યો છે, ગૃહીત અસ્મિ એટલે મને પકડ્યો છે. સંધિ છે ગૃહીત પ્લસ અસ્મિ. અરે રે વાગે મને પકડ્યો છે. મોચયથ મામ વ્યાઘ્ર મુખાત. મોચયથ એટલે છોડાવો, મામ એટલે મને, વ્યાઘ્ર મુખાત એટલે વાઘના મુખમાંથી. મને વાઘના મુખમાંથી છોડાવો. અનાથ ઇવ વ્યાઘ્રેના ખાદિત અસ્મિ. અનાથ ઇવ એટલે અનાથની જેમ. વ્યાઘ્રેન એટલે વાઘ, ખાદિત અસ્મિ એટલે મને ખાઈ રહ્યો છે. અહીંયા પણ સંધિ છે ખાદિત પ્લસ અસ્મિ. અનાથની જેમ વાઘ મને ખાઈ રહ્યો છે. ઇદમ ખલુ રુધિરમ પ્રસ્રવતી કંઠાત. ઇદમ એટલે આ અથવા અહીં, ખલુ એટલે ખરેખર, રુધિરમ એટલે લોહી, પ્રસ્રવતી એટલે વહી રહ્યું છે, નીકળી રહ્યું છે, કંઠાત એટલે ગળામાંથી. પંચમી એકવચન છે કંઠાત. ખરેખર, ખરેખર અહીં ગળામાંથી લોહી વહી રહ્યું છે. ફરી એકવાર બોલું છું, આ પ્રશ્ન વારંવાર આવે છે કે સાંડિલ્ય વાઘે મને એમ પકડ્યો છે એમ કહીને કેવી બૂમો પાડે છે? તો કે છે અરે રે વાઘે મને પકડ્યો છે, મને વાઘના મુખમાંથી છોડાવો, અનાથની જેમ વાઘ મને ખાઈ રહ્યો છે, અહીં ખરેખર ગળામાંથી લોહી વહી રહ્યું છે. ગુરુજી કહે છે સાંડિલ્ય ન ભેતવ્યમ ન ભેતવ્યમ. હે સાંડિલ્ય, તું ભેતવ્યમ એટલે ગભરાઈશ નહીં, ડરીશ નહીં, ડરીશ નહીં, ગભરાઈશ નહીં, ગભરાઈશ નહીં. મયુર ખલુ એસહ. મયુર એટલે મોર, ખલુ એટલે ખરેખર, એસ એટલે આ, ખરેખર આ મોર છે. સાંડિલ્ય, તું ડરીશ નહીં, ડરીશ નહીં, ખરેખર આ મોર છે. બેતવ્યમ, તવ્યમ પ્રત્યય એટલે વિદ્યાર્થ કુદન છે. ગુરુજી કહે છે સત્યમ, સાંડિલ્ય કહે છે સત્યમ મયુર, સાચે જ મોર છે. સંન્યાસી કહે છે અથકીમ. અથકીમ એટલે હા, સત્યમ મયુર એટલે સાચે જ મોર છે. સાંડિલ્ય પ્રશ્ન કરે છે ગુરુજીને સાચે જ મોર છે? ગુરુજી કહે છે હા, સાચે જ મોર છે. સાંડિલ્ય કહે છે યદિ મયુર ઉદ્ઘાટયામી અક્ષિણી. યદિ એટલે જો, મયુર એટલે મોર હોય તો, ઉદ્ઘાટયામી એટલે ઉઘાડું છું, ખોલું છું, અક્ષિણી એટલે આંખો. જો મોર હોય તો હું મારી આંખો ખોલું છું, ઉઘાડું છું. પરિવ્રાજક. ગુરુજી કહે છે છંદત ભલે. ગુરુજી એને કહે છે ભલે, આંખો ખોલ. સાંડિલ્ય કહે છે અવિદા અરે દાસ્યા પુત્ર વ્યાઘ્ર. દાસી પુત્ર વાઘ. મત ભયેન એટલે મારા ભયથી, મારા ડરથી, મયુર રૂપમ ગૃહીત્વા મોરનું રૂપ લઈને, પલાયતે એટલે ભાગી રહ્યો છે. સાંડિલ્ય કહે છે કે દાસી પુત્ર વાઘ મારા ડરથી મોરનું રૂપ લઈને નાસી રહ્યો છે, ભાગી રહ્યો છે. વાસ્તવમાં એ પોતે જ ડરતો હતો, પણ તેમ છતાં એ એમ કહે છે કે દાસીપુત્ર વાઘ મારા ડરથી મોરનું રૂપ લઈને ભાગી રહ્યો છે. ગૃહિત્વા એ સંબંધક ભૂતકુદન છે. હવે આગળ કહે છે હી હી, અહો, ચંપક, કદમ બધા વૃક્ષોના નામ છે. સપ્તપર્ણ, ચંદન, તગર, ખદીર. આનું ભાષાંતર એમને એમ જ થશે. સપ્તપર્ણી, ચંદન, તગર, ખેર, કદલી સમવકીર્ણ એટલે કેરથી છવાયેલું. માલતી લતા એટલે માલતીની લતા અથવા માલતીના વેલના મંડપથી શોભતું. મંડિતમ એટલે શોભતું. સુખાવહમ એટલે સુખ આપનારું. અહો અરે, રમણીયમ એટલે સુંદર. ખલુ ઇદમ ઉદ્યાનમ ખરેખર આ ઉદ્યાન છે. ખૂબ જ રમણીય અને સુખ આપનારું ખરેખર આ ઉદ્યાન છે. મિત્રો, પ્રશ્ન વારંવાર આવે કે સાંડિલ્યે કરેલા બગીચાનું વર્ણન અથવા ઉદ્યાનનું વર્ણન લખો. તો ફરી એકવાર બોલું છું, ધ્યાન રાખજો. અરે દાસી પુત્ર વાઘ મારા ડરથી મોરનું રૂપ લઈને નાસી રહ્યો છે. અહો, ચંપક, કદમ, સપ્તપર્ણી, ચંદન, તગર, ખેર અને કેરથી છવાયેલું માલતીની લતાના મંડપથી શોભતું, સુખ આપનારું અને સુંદર ખરેખર આ ઉદ્યાન છે. સંન્યાસી કહે છે હે મૂર્ખ, શિષ્યને કહે છે ક્ષણે ક્ષણે ક્ષીયમાણે શરીરે કિમ તે રમણીયમ. દરેક ક્ષણે ક્ષીણ થતા શરીરમાં કિમ તે રમણીયમ તને સુંદર લાગે છે. આપણું શરીર ધીમે ધીમે ક્ષીણ થતું જાય છે અને એવા ક્ષીણ થતા શરીરમાં તને વળી શું સુંદર લાગે છે.
ક્ષણે ક્ષણે ક્ષીણ થતા શરીરમાં તને શું સુંદર લાગે છે? આ ગચ્છ વત્સ, આ વત્સ, પઠતાવત, પહેલાં તું ભણ, પઠ એટલે ભણ, આ વત્સ, પહેલાં તું ભણ. ત્યારે સાંડિલ્ય કહે છે, ન તાવત પઠિષ્યામી, હું તો નહીં ભણું. પઠિષ્યામી એટલે ભણું. ન તાવત પઠિષ્યામી, હું તો નહીં ભણું. ગુરુજી કહે છે, સંન્યાસી કહે છે, કિમર્થમ, કેમ? ત્યારે સાંડિલ્ય કહે છે, પઠનસ્ય તાવત અર્થમ જ્ઞાતુમ ઈચ્છામી. પઠનસ્ય એટલે ભણવાનો, અર્થમ એટલે અર્થ, જ્ઞાતુમ ઈચ્છામી એટલે હું જાણવા ઈચ્છું છું. જ્ઞાતુમ એ હેત્વસ્કુદન છે. સાંડિલ્ય કહે છે, હું પહેલાં ભણવાનો અર્થ જાણવા ઈચ્છું છું. પરિવ્રાજક સંન્યાસી કહે છે, ગુરુજી કહે છે, પઠિત પાઠૈ અપી કાલાંતર વિજ્ઞેયા ભવંતી પઠનર્થ. સાંડિલ્યએ પ્રશ્ન કર્યો કે ભણવાનો હું અર્થ જાણવા ઈચ્છું છું. એટલે ગુરુ સમજાવે છે કે પઠિત પાઠૈ, જે લોકો પાઠો ભણી ગયા છે તેમને કાલાંતર વિજ્ઞેયા, કાલાંતર એટલે સમય વીતતા, અમુક સમય પસાર થાય પછી પઠન અર્થ થાય એટલે ભણવાનો અર્થ, વિજ્ઞેયા ભવંતી એટલે સમજમાં આવે છે. જે લોકો પાઠો ભણી ગયા છે તેમને ભણવાનો અર્થ અમુક સમય વીત્યા પછી જ ખ્યાલ આવે છે, સમજમાં આવે છે. જે લોકો ભણ્યા નથી હોતા એમને પસ્તાવો આવે છે, ભણેલાઓએ સુખ ભોગવે છે. એટલે ગુરુજી સાંડિલ્યને સમજાવે છે, જે આપણે પણ સમજવાનું છે કે જે લોકો પાઠો ભણી ગયા છે તેમને ભણવાનો અર્થ સમય વીતતા જ સમજમાં આવે છે. તસ્માત પઠતાવત, તેથી તું પહેલાં ભણ. સાંડિલ્ય બીજો પ્રશ્ન કરે છે અને ભણવું નથી એટલે ગુરુજીને, પઠનેન કિમ ભવિષ્યતિ, ભણવાથી શું થશે? ભવિષ્યતિ એ ભવિષ્યકાળનું રૂપ છે. સ્યતિ પ્રત્યે અન્ય પુરુષ એકવચન કે છે, ભણવાથી શું થશે? સંન્યાસી ગુરુજી કહે છે, શૃણુ, સાંભળ, પઠનેન વિના ન પ્રાપ્યતે વિદ્યા. પઠનેન વિના એટલે ભણ્યા વિના, ન પ્રાપ્યતે વિદ્યા એટલે વિદ્યા પ્રાપ્ત થતી નથી. ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત થતી નથી. એ વિના અવ્યય આવ્યો એટલે એની આગળના શબ્દને દ્વિતીય, તૃતીય અથવા પંચમી વિભક્તિ લાગે એટલે અહીંયા પઠનેન તૃતીય વિભક્તિમાં મુકાયેલું છે. પ્રશ્ન આવો આવી શકે પરીક્ષામાં, ખાલી જગ્યા વિના ન પ્રાપ્યતે વિદ્યા, તો ત્યાં પઠનેન પઠનમ અથવા પઠાટ લખી શકાય. સંન્યાસી કહે છે, સાંભળ, ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત નથી, થતી નથી. ન વિદ્યા વિના, અને વિદ્યા વિના, સૌખ્યમ એટલે સુખ, નરાનામ એટલે માણસોની, ધ્રુવમ એટલે ચોક્કસ, પહેલો ન અને જાયતી, ન જાયતી એટલે મળતું નથી, પ્રાપ્ત થતું નથી. વિદ્યા વિના માણસોને ચોક્કસ સુખ મળતું નથી. અતઃ આથી ધર્મ અર્થ મોક્ષેભ્ય, ધર્મ અર્થ અને મોક્ષ માટે, દ્વંદ્વ સમસ્યા, ધર્મ અર્થ મોક્ષ માટે વિદ્યાભ્યાસમ સમાચરિત, વિદ્યાભ્યાસ કરવો જોઈએ. કે છે વિદ્યા વિના માણસોને ચોક્કસ સુખ મળતું નથી. આથી ધર્મ અર્થ અને મોક્ષ માટે પણ વિદ્યાભ્યાસ કરવો જોઈએ. એ સમાચરે તે વિદ્યાર્થ અન્ય પુરુષ એક વચનનું રૂપ છે. મિત્રો, અનુવાદ આપણો અહીં પૂરો થાય છે. અનુવાદ ખૂબ સહેલો છે એટલે આ પાઠ ખૂબ જ અગત્યનો છે પરીક્ષા માટે. તમારે આ પાઠનો અનુવાદ ચોક્કસ તૈયાર કરી જ દેવો. સારાંશ જોઈએ તો સાંડિલ્યના પાત્ર દ્વારા 2-3 વાતો સમજવા જેવી છે કે બાળપણમાં માતાએ કહેલી વાતોની ગંભીર અસર એ માનવીના જીવન ઉપર પડતી હોય છે. માણસ મોટો થઈ જાય તો પણ માતાએ કહેલી વાતોથી તેનામાં જે સંસ્કાર પડી ગયા હોય છે તે દૂર થઈ શકતા નથી. બીજી વાત એ પણ જાણવા મળે છે કે વિદ્યાભ્યાસ શા માટે કરવો જોઈએ, શા માટે ભણવું જોઈએ, એની વાત પણ આપણે અહીંયા સમજવા જેવી છે.